નમસ્કાર મિત્રો, જય માતાજી. તો ફરીથી વિડીયો લઈને આવ્યો છું આપણે ઘણી ડેરી ફાર્મની ભેંસનો. એટલે કે પહેલાં પણ મિત્રો આ ભેંસનો આપણે વિડીયો દેખાડેલો છે. અગલી સાલ વિયાણ છે તો ત્યારે ભેંસ છે દ્રાક એમનું આજે ફરીથી મિત્રો વિયાણ છે. તો મિત્રો જોશું આપણી ભેંસ દ્રાક શું લઈ આવે છે આ સાલે. તો મિત્રો પહેલાંથી પણ આ ભેંસને આપણા કણે ઓલરેડી નવો પાડીઓ ભેંસો હાજર જ છે. આ સાલે જોશું શું લઈ આવે છે. પહેલાં મિત્રો તમને ભેંસ દેખાડી દઉં. તો મિત્રો ભેંસની સુંદરતા તમે જોઈ શકો છો. એકદમ ટૂંકું મોઢું ને સિંગોનો રાઉન્ડ પણ તમે જોઈ શકો છો. એકદમ કુંડી 2 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે સિંગોના. જોઈ શકો છો તમારી સામે જ છે. ચાલો એમનું બાવલું પણ તમને દેખાડી દઉં. એકદમ ભારી ભરખમ ભેંસ છે. હાઈટ પણ બહુ સારી છે, લંબાઈ અને પહોળાઈ પણ બહુ સારી છે. પહોળાઈ એવી બની ભેંસમાં ખાસ જરૂરી છે મિત્રો, એ પણ તમે જોઈ શકો છો. તમને નજીકથી દેખાડી દઉં મિત્રો. ચાલો હવે તમને બતાવી દઉં એમનું બાવલું. મિત્રો બાવલું પણ તમે જોઈ શકો છો, તમારી સામે જ છે. મિત્રો આપણી જૂની નસલની ભેંસ છે. આપણે મિત્રો જૂની ભેંસો પર જે બધું બ્રીડિંગ કરીએ છીએ. આવનાર જલ્દી વિડીયો મિત્રો આપણી બધી ભેંસોનો તમને દેખાડીશ ટાઈમ મળ્યો તો મિત્રો આપણી ચેનલ પર જોડાયા રહેજો. મિત્રો વિડીયો ગમે તો સારી એવી કોમેન્ટ્સ પણ કરજો. મિત્રો પાછળનું બાવલું છે એમનું. તો એમાં બહુ સારામાં સારી ભેંસ છે. સાંગ સપ્તાહમાં પણ મિત્રો આમાં દૂધનો રેકોર્ડ છે, જે મિત્રો આગલા વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું. તો મિત્રો જોઈશું શું લઈ આવે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ભેંસનું વિયાણ થઈ ગયું છે. મિત્રો આવી છે પાડો. મિત્રો આ સાલમાં પહેલી જ ભેંસ વિયાણ છે ને શૂટિંગમાં પાડો નથી, મુહૂર્ત થઈ ચૂક્યો છે, તમે જોઈ શકો છો. મિત્રો આ પાડો આપણા કુંઢિયા બુલનો જ છે. પાડો પણ મિત્રો વજનદાર છે. હા ના રહેવા દે. મિત્રો વિડીયો ગમે તો સારી એવી લાઈક્સ અને કોમેન્ટ જરૂરથી કરજો. મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી જોયો એ બદલ આપ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.